નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે। પ્રધાનમંત્રી મુદ્રા લોનમાં તમને મળશે 50,000થી લઈને 10 લાખ રૂપિયાની લોન। આ લોન લેવા માટે તમારે કેવી રીતે અરજી કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આપણે જોઈશું મિત્રો, આજે આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે, કે જે યોજનાના નામ ઉપરથી તમે જાણી શકો છો કે પીએમ મુદ્રા લોન યોજના એક લોન માટેની યોજના છે કે જે આ યોજના દેશના નાગરિકોને જેઓ નવો વ્યવસાય કરવા માંગતા હોય અને ઉદ્યોગ ચાલુ કરવા માંગતા હોય તેમને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે। પીએમ મુદ્રા લોન યોજનાની અંદર ઓછા વ્યાજદર અને નાગરિકોને લોન આપવામાં આવી રહી, તો આ યોજના અંગેની માહિતી આપણે વિડીયોની અંદર મેળવીશું કે જે યોજના કઈ રીતે લાભ મેળવી શકશો અને યોજનાના લાભ માટે શું તમારે પાત્રતાની જરૂર પડશે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે બધી માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ આપણે જોઈશું કે પીએમ મુદ્રા લોન જે છે યોજનાના અલગ અલગ 3 પ્રકારમાં લોન આપવામાં આવે છે। પહેલી છે શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન। આમ 3 પ્રકારે લોન આપવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું શિશુ મુદ્રા લોન છે શું તેના વિશે। આ લોન ગુજરાતી વિશે વાત કરીએ તો આ યોજનાએ બિનખેતી સાહસો માટે લોન આપવામાં આવે છે, જેના ધિરાણની રકમની વાત કરીએ તો 50,000 સુધીની રહેશે। મશીનરી ખરીદવા અથવા અન્ય ઓપરેશન ખર્ચ માટે નાણાં પાડવા માટે નવા સહાય માટે આપવામાં આવતી આ યોજના છે, બરાબર છે। સૂક્ષ્મ ઉદ્યોગો, સ્વમાલિકો તથા વેપારી અને શાકભાજીને વિક્રેતાને પણ આજે શિશુ લોન છે તે આપવામાં આવે છે, મતલબ એ લોન લઈ શકે છે। ત્યાર પછી આપણે વાત કરીશું કિશોર લોન છે શું તેના વિશે। આ લોન યોજનાની અંદર મળતું ધિરાણની વાત કરીએ તો 50,000થી લઈને તમને 5 લાખ સુધી મળવાપાત્ર રહેશે। રોજિંદા કામકાજ અને ધિરાણ કરવા માટે મશીનરી અને વાણિજ્ય પરિવહન વાહનો જેવા ખરીદવા માટે વધુ લોન રકમો આપવામાં આવે છે। આની અંદર સ્થાનિક કરિયાણા, કુરિયર અને એજન્ટ વગેરે વ્યક્તિગત જે બધા છે અરજી કરી શકે છે। ત્યાર પછી આપણે જોઈશું તરુણ લોન મુદ્રા યોજના વિશે। આ લોનની અંદર જ તમને 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી તમને ધિરાણ મળવાપાત્ર રહેશે, જેની અંદર તેની ચૂકવણી તમારે 3 થી 5 વર્ષની અંદર કરવાની હોય છે, બરાબર છે। આ યોજનામાં મહત્વાકાંક્ષી તથા સ્થાપિત વ્યવસાય દ્વારા લોનનો લાભ લઈ શકાતું હોય તો આ પ્રકારની યોજનાનો તમે લાભ એ જૂની કંપનીઓ તથા ઓફિસના વિસ્તરણ સુધારા ભંડોળ માટે તમે આ લોન લઈ શકો છો। ત્યાર પછી આપણે વાત કરીશું કે આ લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીશું। સૌપ્રથમ તો તમારે મુદ્રા લોન અધિકૃતની અરજી ફોર્મ તમારે એ લેવું પડશે। ત્યાર પછી આધાર કાર્ડ, ત્યાર પછી પાન કાર્ડ, ત્યાર પછી તમારે રહેઠાણનો પુરાવો અને વ્યવસાયનો પુરાવો તમારે જરૂર પડશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું કે અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીશું। આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે તમારી નજીકની કોઈપણ બેંકની અંદર તમારે જવું પડશે। તમારે તમારે વાત કરવાની રહેશે કે મારે આ પ્રકારની આ યોજનાની અંદર અરજી કરવી છે। અધિકારી તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપશે અને ત્યાંથી તમને અરજી ફોર્મ લેવાનું રહેશે અને જે ડોક્યુમેન્ટ મેં તમને આગળ કીધા એ તમારે જોડવાના રહેશે, બરાબર છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।